વાવડી ગામના આ યુવા ખેડૂત અલગ અલગ ઔષધિઓના પાવડર તૈયાર કરી વેચાણ કરી રહ્યા છે. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યના ખેડૂતો હવે દિવસે ને દિવસે આધુનિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જે તૈયાર થતા પાકોનું સીધું વેચાણ કરવાના બદલે તેનું મૂલ્યવર્ધન કરી બમણી આવક મેળવી રહ્યા છે. ખાસ કરીને યુવા ખેડૂતો જે ખેતીમાં હવે અલગ અલગ પાકોનું વાવેતર કરવા લાગ્યા છે તેનું મૂલ્યવર્ધન કરી ઓફલાઈન અને ઓનલાઈન પણ વેચાણ કરી રહ્યા છે. યોગેશભાઈ ગિરીશભાઈ પંડ્યા છે. મારું ગામ વાવડી, તાલુકો ઘોઘા અને જિલ્લો ભાવનગર. અમે જ્યારે ભણતા હતા ત્યારે ઓર્ગેનિક ખેતી એના વિશે જે છે એ આયુર્વેદિક ડોક્ટરો અને એની પાસેથી સાંભળ્યું હતું. એટલે અમે જે છે ઓર્ગેનિક ખેતી કરવાની શરૂ કરી. મારા ફાધર જે છે એ ઓર્ગેનિક ખેતી 1 વીઘામાં પહેલાં અમે શરૂ કરાવી. શરૂ કર્યા પછી અમે એમાં જે ઉત્પાદન થતું હતું એને અમે વિક્ટોરિયા જે છે, ભાવનગરમાં વિક્ટોરિયા ગાર્ડન છે, જ્વેર્સ સર્કલ છે, ત્યાં અમે ઓર્ગેનિક શાકભાજીના રસ ધીમે ધીમે વેચવાનું શરૂ કર્યું. મતલબ વેલ્યુ એડિશન શરૂ કર્યું. મારું ત્યાંથી એક શરૂઆત થઈ કે વેલ્યુ એડિશનની. પછી મારા ફાધર જે છે એ એક્સપાયર થઈ ગયા એટલે જમીન જે છે અમારે 50 વીઘા જમીન છે તો એ સંભાળવાની આવી. જમીન સંભાળી જ્યારે અમે પછી વિક્ટોરિયા જે રસ વેચતા હતા એ અહીંથી જવું બહુ અઘરું પડતું હતું. એટલે અમે જે છે એ એનું રૂપાંતરિત જે છે એ વસ્તુનું વેલ્યુ એડિશન જે છે એ કરવાનું શરૂ કર્યું. એવી રીતે જ્યારે શરૂ કર્યું ત્યારે આયુર્વેદિક ડૉક્ટરો સાથે ખૂબ બધી વાતો થતી. સાથે મેં પણ નેચરોપેથીનો એક કોર્સ કરી રાખ્યો અને પછી અમે પ્રેક્ટિસ પણ શરૂ કરી. તો પ્રેક્ટિસ કરવામાં એવું આવ્યું કે ઔષધિઓ જે બને છે અત્યારે જે આવે છે જંગલોમાંથી તોડી અને આવે છે તો એ ઘણો સમય સુધી સ્ટોકિસ્ટ પાસે આખી પડી રહે. પછી ત્યાંથી જાય તે જે દવા બનાવવાવાળી કંપની છે તેની પાસે જાય અને ત્યાં પણ ઘણી સમય પડી રહીને પછી લોકો સુધી પહોંચે છે. એટલે તો ઔષધિનું નૂર છે ને એ જતું રહેલું છે. આવું અમને જે છે એ અનુભવ થયો અને એના આધારે અમે પછી ઓર્ગેનિક ખેતી 2018 થી અમે ઓર્ગેનિક ખેતી 2013 થી શરૂ કરી. પણ ઓર્ગેનિક ઔષધીય ખેતી, ઔષધિની ખેતી 2018માં શરૂ કરી અને અમે પછી નિસર્ગ ઓર્ગેનિક ફાર્મ નામની જે છે એ કંપનીની સાથે સ્થાપના કરી. આ કરી અને અમે લોકોને સારી અને તાજી ઔષધિ જે છે એ લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેવી રીતે આમળા છે, બીટનો પાવડર છે, દૂધીનો પાવડર છે, હરડે પાવડર છે, ત્રિફળા બનાવીએ છીએ. વિટામિન B12 જે લોકોને ઘટે છે એના માટે પાવડર બનાવીએ છીએ. હિમોગ્લોબિન વધારવા માટે બીટ, જાસૂદ અને ફિનલા 3 મિક્સ કરીને બનાવીએ છીએ. ડાયાબિટીસ માટે પણ અલગ જામુન છે, ઓર્ગેનિક કારેલા છે, પીપળાના પાન છે, આવું બધું મિક્સ કરીને ડાયાબિટીસ માટે બનાવીએ છીએ. જોઈન્ટ પેઇન માટે બનાવીએ છીએ. આવી રીતે ઘણા બધા રોગો માટે સેપરેટ સપ્લિમેન્ટ અમે બનાવીએ છીએ. સાથે અલગ અલગ પ્રકારના 40 પ્રકારની જે છે એ પાવડર જે છે એ અમે નિસર્ગ ઓર્ગેનિક ફાર્મમાં અત્યારે બનાવીએ છીએ. ક્યાં ક્યાં સુધી વેચાણ કરો છો અને મહિને કેટલી કિંમતો છે તમારી? અમે જે છે એ અમારું દુકાનોમાં જે છે એ બધે વેચાણ થાય છે જ્યાં સુપર મોલ હોય છે ત્યાં. સાથે અમારી વેબસાઇટ છે, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, ઈ-કોમર્સમાં વેચાણ કરીએ છીએ. આવી રીતે ડિસ્ટ્રીબ્યુટરો પણ અમે જે છે નિમેલા છે. અલગ અલગ જગ્યાએ જ્યાં સ્ટોર થતા હોય, જ્યાં સારા લોકો આવતા હોય તો એવા જગ્યાએ સ્ટોર નાખી પણ અમે વેચાણ કરીએ છીએ. અમે મંથલી જે છે એ અત્યારે 3 થી 4 લાખનું જે છે એ ટર્નઓવર કરીએ છીએ.